અમે કોઈ દાંત નથી કરતા ને એટલે બીજા એકાબીજીના ડાયલોગ ના દાંત કાઢે છે, કોને ખબર. એ જાન જોડી આવ્યા શું ઘાટ ગડાવી લાવ્યા મારા વેવાય લટકણિયા લેતા આવજો. બોલો મેરડી માની જય, બોલો મેરડી માની જય. એ તો હાલો 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 હાલો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ફરી જો આજ આપણે વહેલા જ નીકળી ગયા હતા, કારણ કે તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. કારણ કે આપણે વહેલા નીકળી ગયા હતા. આપણે જવાનું હતું ઠેઠ આઘું રસ્તા પાસે દેરડી ગામ છે, ત્યાં આપણે જવાનું છે. પણ આપણે જોયું તો નથી, ત્યાં જવાનું છે. કારણ કે આપણે થોડુંક માતાજીનું મેરડીમાંનું થોડુંક શોર્ટ ફિલ્મનું આપણે શૂટિંગ કરવા જવાનું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે તો નીકળી ગયા બહુ વહેલા જાગ્યા હતા. આજ તો આ વાહનો કઈ સાંભળવા નહીં, કેમ કે અહીંયા તો હાઈવે પટ્ટી નહીં એટલે કઈ સાંભળવા ન દે. એટલે વહેલા જાગીને આપણે તો લગભગ 4 વાગ્યા પહેલા હું તો જાગી હતી. શિરાગ 5 વાગ્યા જાગ્યા અને ઘરેથી 6 વાગ્યા પહેલા નીકળી ગયા છીએ આપણે. હા, અને ફેમિલી આપણે રસ્તામાં જો અંધારું હતું એટલે હવારમાં આપણે કાંઈ વિડીયો શૂટ કર્યો નથી. આપણે ઠેઠ રંગોળા પાસે ઠેઠ પોગવા આવી ગયા પછી જ આપણે વિડીયોનું શૂટ શરૂઆત કરી છે. અને અહીંયા આપણે સુરત જ આપણે મસ્ત મજાના નીકળી ગયા છે. જુઓ અધર ચડી ગયા ઘણા બધા. હા, અને હવે તો આપણે એવું લાગે ને તો રંગોળા જઈને વાલતા કરવો પડશે. ફેમિલી અત્યારમાં તો આપણે સાતો જોહે જ તે પહેલાં, કારણ કે થોડું ઘણું તો આપણે ખાધું છે, પણ હવારમાં આપણે કાંઈ વહેલા મજા આવી નથી. એટલે અહીંયા પણ આપણે થોડો ઘણો નાસ્તો કરવાનો. તો ફેમિલી આપણે પોગી ગયા છીએ રંગોળા, કારણ કે અહીંયા આપણે દુકાન છે વીર માંધાતા, ત્યાં આપણે નાસ્તો કરવાનો છે અને શા ગાંઠિયા થોડુંક ખાઈ લેવી. કારણ કે આપણે વહેલા જ જગ્યા તમને ખબર હશે, આગળ કીધું હતું. એટલે તો થોડીક જેવી આપણને ભૂખ લાગી છે તો થોડુંક નાસ્તો ફરીને આપણે કરી લેવાનો છે. છે તો તારે શું જોશે નાસ્તામાં? મારે નાસ્તામાં તો એવું લાગે તો ગાંઠિયાની ચા આપણે ખાઈ લેવી, કેમ કે અહીંના તો પ્રખ્યાત છે એટલે આપણે તો અહીંયા ખાવા જ પડે. હા, બાજુમાં સુતેરી પીણી છે, ખાઈ હોય તો મમરી છે. તો ના, અત્યારમાં તો એ ન હાલે, એ તો બહુ પછી જ જોવે. અત્યારમાં ન ખાવાનું હોય. નહીં, સા લઈ આવો એટલે આવી જાય આપણું બધું. હા, તો આપણે પોગી ગયા છીએ દેરડી, કારણ કે દેરડી તમને ખબર હશે આગળ આપણે કીધેલું હતું કે આપણે વહેલા નીકળ્યા હતા અને આપણે આ કામે જવાનું હતું. તો જો અમારા રાહ જોઈને બેઠા છે અહીંયા આપણે સતુરભાઈ ને વિપુલભાઈ ને આ બાજુ આપણે નિલેશભાઈ છે. નિલેશભાઈ જય માતાજી. જય માતાજી. સતુરભાઈ જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય શ્રી રામ. અત્યારે શૂટિંગ કરે છે ને, બ્લોગ નું શૂટિંગ. ઈ છે એક્ટર છે અમારે, ચિરાગભાઈ એક્ટર. હા, પહોંચ્યા આપણે. બધા પહેલી વખત જ છે, ઘરના ભગવાન, ઘરના ડાક. બધા પહેલી વખત જ, અમે પહેલી વખત ને તમે પહેલી વખત જો. હા, તમારું શોર્ટ ફિલ્મ સુપર થી ઉપર જાય એવી પ્રાર્થના કરીએ છીએ અને ખૂબ જ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને પહેલી વાર શોર્ટ ફિલ્મ બનાવો છો અને તમે પણ બીજા શોર્ટ ફિલ્મમાં કામ કરો અને અમારા વિપુલભાઈ, નિલેશભાઈ બીજા શોર્ટ ફિલ્મ ઝાઝા બનાવે એવી પ્રાર્થના કરીએ છીએ અને ઓલ ધ બેસ્ટ. વિપુલભાઈ શું આપણે લોકેશન ની બધી તૈયારી કરી નાખી? તૈયારી છે, બહાર નીકળી હવે. તો ફેમિલી જો આપણે પોગી ગયા છીએ લોકેશન ઉપર આપણા, કારણ કે હવારમાં તો આપણે જો સતુરભાઈના ઘેરે હતા એટલે ચા પાણી પીધા. ચા પાણી પીને પછી આપણે વહી આવ્યા છીએ આપણા લોકેશન ઉપર. કેવું કામ અજાણ્યું કેવું લાગે છે? અજાણ્યું તો ન લાગે. હા, અને આ બાજુ આપણે નિલેશભાઈ ને વિપુલભાઈ ની બધા તૈયારી કરે છે આપણે. જુઓ, હા, હાલો ટૂંક સમયમાં શરૂ કરવાનું છે, તમને બધાને બતાડવી. તારો અનુભવ શું કહે છે? અનુભવ કેવી શરમ લાગશે? હા, શરમ તો નહીં લાગે પણ બોલતા પહેલા શીખવું પડશે. હા, કારણ કે આપણે થાવ પહેલે જ છે એટલે જો પહેલી જ વાર આપણે આવ્યા છીએ અને માં મેરડીની મેર છે તો જો આપણને પણ લાવો મળી ગયો છે આ રીતના શોર્ટ ફિલ્મમાં. તો આજ આપણે પોગી ગયા છીએ. કરે છે અહીંયા શ્રીફળ ને બધું વધારે છે. માતાજી દે છે ઉભો શ્રીફળ આવ્યું ફાટ્યું છે. હા, અને અહીંયા આપણે કપડાનું મેચિંગ કરે છે આપણું. જુઓ, અહીંયા આપણે મંદિર છે ને, અહીંયા વિપુલભાઈ આપણે શ્રીફળ વધારે છે, શ્રીફળ પણ ઊભું ફાટ્યું છે. ત્યાં વિપુલભાઈ? હા, સુકૂન છે એમ ને, સારું કહેવાય કે આમ ઊભું શ્રીફળ ફાટ્યું. હવે આપણે શૂટિંગમાં કઈ વાંધો નહીં આવે. હા, મસ્ત મજાના આપણે રેડી પણ થઈ ગયા છીએ અને માતાજીની આપણે દીવાબત્તી પણ આપણે કરી વાળી છે. બે મસ્ત તૈયાર થઈ ગયા છે અને એક બીજું વિચારે
અમે કોઈ દાંત નથી કરતા ને એટલે બીજા એકાબીજીના ડાયલોગ ના દાંત કાઢે છે, કોને ખબર. અહીંયા બધા શૂટિંગ જોવે છે અને બધા બેઠા છે, ઘરના જ છે બધા, પણ અમે કોઈ રિલેક્સ થઈને બેઠા, પણ ઈ બે એકાબીજીના દાંત કાઢે છે, કઈ ખબર નથી પડતી. કે આની ભૂલ પડે છે કે મારી ભૂલ ક્યાં પડે છે. એકાબીજીની ભૂલ પડે છે ને એટલે એકાબીજી સમજી જાવ છે ને એટલે દાંત આવે, બીજો કાંઈ વાંધો નથી. આપણે તો જો 5-10 મિનિટનો આપણે લંચ પડ્યો છે અને આપણે અહીંયા પોરો ખાવા બેસી ગયા છીએ. હું કેવું વિપુલભાઈ તમારે? બસ જો આ શૂટિંગનું કામ ચાલુ છે, લંચ પાડ્યો છે, આરામ કરી લે, પછી પાછું આગળ ફિલ્મનું કામ ચાલુ કરીએ. હા, તમને કેવું છે નિલેશભાઈ? થોડુંક લેટ શરૂ કર્યો એટલે એમાં હજી 2-3 શોટ આવ્યા, પણ એ થઈ જાય એવું લાગે છે. હા, સાંજે મોડું ન થાય સારું, બીજું કઈ નહીં. હા. તો જો આપણે શૂટિંગનો લંચ પડ્યો છે અને આપણે બપોરા કરવા પણ બેસી ગયા છીએ. જુઓ આ બાજુ અમારા વિપુલભાઈ ને બેઠા છે. વિપુલભાઈ નિરાય હો. હા, એમ મહેમાન થઈને તમને કેવી છે એમ? અમારે તમને કહેવાનું હોય ને. હા, તો આપણે ચતુરભાઈ તો બહાટી બોલાવી હા. મળ્યા. દાંત કાઢે છે ગમે એવું જો હે. છે એને યાદ આવી ગયું કઈક જૂનું. હા, તો બસ તમે નિરાય હાલો બધા પાવભાજી ખાવા. હા, ભાજી ખાવા ઠીક છે. ઠંડી ઠંડી સાઈઝ છે અને પાવભાજી છે. હા. જો મસ્ત મજાની પાવભાજી છે હે. સવારના એકાબીજી ના દાંત કાઢે સાહેબ. પહેલી વખત શૂટિંગમાં હે ને. હા, અને ચિરાગભાઈ ની ચેનલ માં નવા આવ્યો ને તો સબસ્ક્રાઇબ કરી લેજો, બહુ મજા આવશે. હા. પાવભાજી ખાવાની વ્લોગ જોવાની, પાવભાજી નહીં. તો ભલે. બીજા દિવસનું શૂટિંગ થાય છે ચિરાગભાઈ ને એનું. કપડા ચેન્જ થઈ ગયા છે. સેજલબેન મરસા ઉતારી લો થોડાક. મરચાં, હા, અહીંયા આવ્યા છીએ થોડાક મરચાં લેતા જઈએ. કા? કે અમારા હગાની જ વાડે છે, ઉપાધિ નથી. મરચાં તળે ચડીને ખાવું. હા મરસા હા સમજો લૂમો ઝૂમો આવ્યા છો, પણ કેવા મરસા આવ્યા મસ્તીના. એકાદી થેલી ભરતી થઈ વિપુલભાઈ, તો વાંધો નહીં ને? એવી કાઠાણીને પૂછ્યું બીજી વાર શૂટિંગ ઉતારવાય નહીં દે. મરચાં ઠેલી ભરવી છે લે. ઓલા તડકામાં મારા બેન પાણી વાળે છે, મરચાં ઠેલી ભરી જાય બીજી વાર ના હાય નહીં પડે. નાખી થોડા થોડા આવશે. હા એ રેવા દો. કેવી મજા આવે છે શૂટિંગમાં? શૂટિંગમાં બહુ જ મજા આવે, પણ અમે પેલા વાડીએ રહેતા નાનપણમાં હારે ગયા જમીનમાં અને હતી નહીં હારા ઘેરે, તે વાડી આજ માંડ જોઈ તો હું તો ભાવ વિભોર થઈ ગઈ. કેટલું સરસ. અને આ વ્લોગ કોનો છે ખબર છે પાછો તમને? હે ઓલા ચિરાગભાઈ નો રે આપણે શૂટિંગમાં જો કામ કરે છે, એનું આ શૂટિંગનું કામ ચાલુ છે. મેં કીધું આપણે થોડુંક આપણે આપણી રીતે ઉતારી આવે, થોડાક બીજી છે ને એટલે આપણે વ્લોગ બનાવી. એ કીધું નાનું એવું ધીમે હેદન લગન ગીત જવા દો. લગન બાજોટીયો સુતારે ઘડીયો, અરે હા સુતારે ઘડીયો ને હીરલે જડિયો, લગન બાજોટીયો સુતારે ઘડીયો. એટલે જે માતાજી છે ઉભા રહી એમ કે જ જાતા ફટાણું ગાવ્યા કાદું. જાન જોડી આવ્યા શું ઘાટ ગળાવી લાવ્યા, મારા વેવાયો રે તમે જાન જોડીને ઉભા રહો એમ નો આવે હો. હે જાન જોડી આવ્યા શું ઘાટ ગડાવી લાવ્યા, મારા વેવાય લટકણિયા લેતા આવજો. ઝાંઝરીની જોડી મારે બેને નાખી તોડી, મારા વેવાય લટકણિયા લેતા આવજો. તમે કરતા સારું મને આવડે, જોયું? હાલો ગાવ બીજું ફટાણું. હા એકડે મીંડે 10 અમઝાનમાં બરાવા બસ, મારા વેવાય જાડેરી જાન લઈને. મરસું મારું ને ડીટીયું તારું, વેવાણ તારું ડીંડવાણું. મરસું તારું ને ડીટીયું મારું, વેવાણ તારું ડીંડવારું. એ ડીંડવારું ડીંડવારું, વેવાણ તારું ડીંડવારું. મરસું તમે ડાળમાં ધુબકો માર્યો, વેવાણ તારું ડીંડવાણું. એ તે તો ખમણ ઉભા બજારે ખાધા રે, વેવાણ તારું ડીંડવારું. તમે આખા મરસા ખાધા, વેવાય તારું ડીંડવાણું.
તો ફેમિલી જો આપણે વાય ખોદવા જવાનું છે. પાછળ જો બધા આવે છે ટીકમ ને પાવડો ને તગારું લઈને. તો ફેમિલી જો આ બાજુ આપણે વાયની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે. જુઓ પાછળ આપણે તો બધાને ધંધે લગાડી દીધા છે. અને આ બાજુ આપણે છે પવન ચક્કા. જુઓ આપણે તો ઘણા આઘા છીએ એટલે આપણને તો નાના એવા લાગે છે. બંને પડકે જઈ ત્યારે ખબર પડે કે કવડા છે. જય હો માં મેલડી, જય હો માં મેલડી, મેલડી માની જય, બોલો મેલડી માની જય. તો ફેમિલી જો આપણે મસ્ત મજાની વાય ખોદીને પણ આપણે લોકેશન ઉપર વહી આવ્યા છીએ, કારણ કે અહીંયા આપણે માતાજીનું ફિલ્મ પણ આપણે પૂરું કરવાનું છે. અને અહીંયા જો આપણે બધા તૈયાર થઈને ઊભા રહી ગયા છે. ઘરે જવાની તૈયારી કરે છે બધા. કેવું વિપુલભાઈ તમારે? બસ જો આ શૂટિંગ હવે પૂરું થઈ ગયું. હવે આ બધી તૈયારી કરીએ છીએ. ક્યાં પાણી કીધું. હા હવે જઈ, કારણ કે તમારે ચેટાવાય જવું છે. હા મોડું થાય એમ છે. વિપુલભાઈનો તો ઘણો આગ્રહ હતો, કારણ કે અહીંયા રોકાઈ જાવ પણ અમે કિયાનને અને આર્યનને અમે મૂકીને જ આવ્યા. એ તો તમને ખ્યાલ જ હશે. હા તો અહીંયા આપણે હંસાબેન સોલંકી બેઠા છે. હા તો જો આપણે શોર્ટ ફિલ્મમાં પણ એ આપણે આવ્યા છે. હારે તમે આગળ જોયા છીએ. તો આ દેરડી ગામના છે અને યુટ્યુબમાં ચેનલ પણ છે એને. તો તમારી ચેનલનું નામ કહી દો એટલે. સોલંકી હંસાબેન. હા તો સોલંકી હંસાબેન છે ચેનલનું નામ. એને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મસ્ત મસ્ત આ વિડીયો બનાવે છે અને મસ્ત મસ્ત આ દુઆ ને એવું બધું ગાય છે. તો એકાદો દુઓ સંભળાવશો તમે? સંભળાવું ને આ ગળું ને સૂર ને મા ભગવતી આપ્યા છે. અને પછી માતાજીના 5 શબ્દનો ગુણગાન નો ગાય તો પછી શેને માટે હે? હા પણ જોને જાનલ તું જોગણી ને મારી જો પૂતી હારો યજાબ સમય રે થઈ જાય જે સાબદી એ અમારી દેરડી નવાળી જાનલ. પણ જોને જાનલ અમારે ધીંગો ધણી અને જાનલ માને એ બાપ સમરે થઈ જાય સાબદી એ ઓલી હાવો પણ માના ગુણ તો કે જેટલા ગાય એટલા ઓછા જ પડે, કારણ કે જાગતી જોઈ છે. સમરે હોકારા જોઈ. હા બોલો જાનુબાઈ માત કી જય, જાનુબાઈ માત કી જય. આ તો આયુના નેહડા. હા દુઓ પણ આપણે હંસાબેનને સંભળાવી દીધો છે. તો એની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જો આપણે લોકેશનથી આપણે ઘરે પહોંચી ગયા છીએ, કારણ કે ઘરે તો પહોંચી ગયા પણ આપણે વિપુલભાઈના ઘરે પહોંચી ગયા. આપણા ઘરે હજી જવાનું બાકી જ છે. તો વિપુલભાઈ હાલો હવે રજા લઈએ. હવે હાલો જય માતાજી. હા જય માતાજી નીરજભાઈ. તો આપણી ચેનલમાં પણ એ શોર્ટ ફિલ્મ આવવાનું છે. ધ બેસ્ટ ગુજરાતી બ્લોગમાં નવરાત્રિમાં આવવાનું. તો સપોર્ટ કરજો બધાય. ફ્રીમાં કરો પ્રમોશન કઈ જોઈ છે રે પૈસા લઈ લેજો સાઈડમાં વિડિયો બંધ કરી. હા સારું હાલો તો આવજો. હો હા હાલો આવજો. હા જય માતાજી. આવજો વાળું કડવો. તો જો આપણે વિપુલભાઈના ઘરેથી તો રજા લઈને વહી આવ્યા, કારણ કે અહીંયા આપણે દેરડીમાં આપણા મિત્ર શત્રુભાઈ છે, ત્યાં પણ આવ્યા હતા. આપણે ફિલ્મનું કામ ચાલુ હતું ત્યાં, અને આ એમની દુકાન છે ને જો દુકાન આપણે પહોંચી ગયા છીએ. રજા લેવા પહોંચી ગયા ભાઈ પાસે આપણે. રજા તો એમ થાય છે નથી દેવી, રોકાઈ જાવ એમ. રોકાઈ. પણ ઘરે આ ઓલા બાળકોને બે મેકીને આવ્યા છે ને કિયાન ને એને કેળા લીધી હતી જવું પડે, નકર રાજની રાત રોકી દેવાના હતા. હા અમારે રોકાઈ જવું પણ બેને મૂકીને આવ્યા છીએ. કારણ કે તમે શૂટિંગમાં એટલા બધા વ્યસ્ત હતા ને એટલા માટે કાંઈ વાતચીત કરવાનો સમય રહ્યો નહીં, નિરાતે બેહીને એવું કાંઈ. હા પણ આ કિયાન ને ઘરે મૂકીને આવ્યો છે ને, કિયાન ને આર્યન ને, હા એ બે ઘરે મૂકીને આવ્યો છે ને એટલે એમ થાય કે ભાઈ હવે સાંજે ઘરે જવું પડે એટલા માટે. અને શૂટિંગમાં આવ્યા છું, મારા ઘરે નથી આવ્યા. શૂટિંગમાં આવ્યા છું, પર્સનલી મારા ઘરે આવ્યા હોય તમને મળવા તો આવ્યા ને અમે. હા એ વાત 100%. આગળ આમના વૈયા જાવ તમને એમ થાય કે વૈયા ગયા. હા, વૈયા નથી ગયા, પણ તમારે પર્સનલી મારા ઘરે મહેમાનગતિ કરવા જમવા એ તમારે આવવાનું જ છે. ઈ તો જાહલ નહીં આવે, પછી પાછું આપણે એક વખત આવવાનું છે ને. હા અને જો આવી રીતના કાંઈક શત્રુભાઈની દુકાન છે એ તમને પણ બતાવી દો, કારણ કે અમારામાં જેને સબસ્ક્રાઇબ કરી હોય ને શત્રુભાઈની દુકાને જે આવો ને, આપણે એમ કે ને જોડીની સિલાઈ 400 રૂપિયા છે, આપણે એટલામાં કરાવી દેવાની છે. જેને સબસ્ક્રાઇબ કરી હોય ને એને. જો શત્રુભાઈ હામાં છે ને બાવો કરશે, હામાં છે ને હું કહી દઉં છું. આ બાવો કરશે મને આવતા. તો આવી રીતના આમ કોટીઓ ને એવું બધું સીવેલું છે શત્રુભાઈની, કોઈને પણ સીવ્યું હોય. હા કોટી છે, બ્લેઝર છે, એવું બધું હું સીવું છું ને ભાડે આપું છું. તો ફેમિલી જો આપણે દેરડીથી આપણે
રસ્તા પૂગ્યા તો સેજુ પાણીપુરી વાળી ગઈ છે કે પાણીપુરી ખાવી છે તો જો અહીંયા આપણે લારીએ પણ સેજુ ઊભી રહી ગઈ છે પાણીપુરી ખાવા. જો તમને બતાવું જો આપણે તો લઈ લીધી છે પાણીપુરી. હાલો બધા પાણીપુરી ખાવા, કેમ કે મને તો બહુ ભૂખ લાગી છે. પાણીપુરી ખાઈ લઉં. પાવભાજી બપોરે નથી ખાધી પાવભાજી ખાધી પણ સાંજ પડી. હવે તો ભૂખ લાગે છે ને 6 વાગે. એવું છે કે આ તો અલગ અલગ બધા પાણી છે જો આમાં. હાલો બધા પાણીપુરી ખાવા. તો ફેમિલી જો આપણે તો પૂકી ગયા છીએ રંગોળા, કારણ કે સવારમાં આપણે અહીંયા જ ઊભા રહ્યા હતા અને અત્યારે અહીંયા જ ઊભા રહ્યા છીએ, કારણ કે આપણે ફૂલબડી ગાંઠિયા લઈ જવાના છે. અમારે કિયન ભાઈને બહુ ભાવે છે તો અમારે સેજુ અહીંયા ખાય છે ગાંઠિયા. જો હાલો બધા ખાવા. હા, અને અહીંયા શેઠ જો આપણે ગાંઠિયા બનાવે છે તાજા તાજા લઈ જવાના છે. તો ફેમિલી જો આપણે ગામથી થોડાક આપણે આઘા છીએ, કારણ કે અહીંયા આપણે અંધારું થઈ જાય એમ છે. તમને બતાવું જુઓ સુરત દાદા પણ એના ઘરે જઈ રહ્યા છે જુઓ, અને આપણે તે આપણા ઘરે જ જઈ રહ્યા છીએ. અને જે આપણું સપનું હતું એ આજ આપણે પૂરું. એ એમ જ કહું છું કે હજી આપણે બીજી વારે પણ જવું જ છે. શું કેવું છે તું તારે? આમ તો મજા રહી છે પણ થાકી ગયા, કેમ કે સવારના 4 વાગ્યાની વાત. ત્યારના જાગ્યા. તમને બધાને ખબર જ છે વિડીયો જોઈને આવ્યા એટલે હા, કેવી રીતે આપણે વિડીયો બનાવ્યો હોય તમને થોડું ઘણું તો દેખાડી શકાય. બધું તો આપણે ન દેખાડી શકીએ, કેમ કે અમારો પાછો અમારો સીન આવતો હોય એટલે આપણે તો કાંઈ બ્લોગ શૂટ ન કરી શકીએ. તો સુરજ દાદા એના ઘરે જાય છે, આપણે આપણા ઘરે જઈએ. થાક્યા પાક્યા ઘરે પગી જઈએ. હા. તો બસ આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરવી છે. અમારા શોર્ટ ફિલ્મનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.